ઉંદર સાત પૂંછડીઓ બાળવાર્તા। એક ઉંદરડીના નાના બચ્ચાને સાત પૂંછડી હતી। ઉંદરડી તેનું બહુ જતન કરતી હતી। એ સાત પૂંછડીઓ ઉંદર થોડો મોટો થયો એટલે તેની માએ એને નિશાળે ભણવા મોકલ્યો। નિશાળમાં છોકરાઓને ઉંદરની સાત પૂંછડીઓ જોઈને રમૂજ થઈ। છોકરાઓ ઉંદરને ખીજવવા લાગ્યા। ઉંદર સાત પૂંછડીઓ, ઉંદર સાત પૂંછડીઓ। છોકરાઓના મોઢે આવું સાંભળી ઉંદર રડતો રડતો ઘેર આવ્યો। ઉંદરડીએ પૂછ્યું, બેટા રડે છે કેમ? ઉંદર કહે, માં નિશાળમાં મને છોકરાઓ સાત પૂંછડીઓ કહીને ખીજવે છે। ઉંદરડી કહે, બેટા એમાં રડવાનું ન હોય, જા વાળંદ પાસે જા, એક પૂંછડી કપાવી આવ। માની વાત સાંભળીને ઉંદર વાળંદ પાસે એક પૂંછડી કપાવી આવ્યો। ઉંદર બીજે દિવસે નિશાળે ગયો। છોકરાઓ બરાબર પૂંછડીઓ ગણી પાછા ખીજવા લાગ્યા। ઉંદર છ પૂંછડીઓ, ઉંદર છ પૂંછડીઓ। ઉંદર નિશાળમાંથી ભાગ્યો અને ઘેર આવી માને કહે, માં મને તો હજુ છોકરાઓ ઉંદર છ પૂંછડીઓ કહીને ખીજવે છે। માં કહે, કાંઈ વાંધો નહીં, જા એક પૂંછડી કપાવી આવ। ઉંદર વળી પાછો એક પૂંછડી કપાવી આવ્યો। આમ ઉંદર દરરોજ એક પૂંછડી કપાવે। એમ કરતા ઉંદરને એક જ પૂંછડી રહી। તો પણ નિશાળમાં બધા છોકરાઓએ ઉંદરને ખીજવ્યો। ઉંદર એક પૂંછડીઓ, ઉંદર એક પૂંછડીઓ। છોકરાઓથી કંટાળીને ઉંદરે ઘેર આવી માને પૂછ્યા વિના છેલ્લી પૂંછડી જાતે જ કાપી નાખી। પછી અરીસામાં જોયું ને બોલ્યો, હવે મારે પૂંછડી જ નથી, એટલે છોકરાઓ મને ખીજવી નહીં શકે। બીજે દિવસે ઉંદર નિશાળે ગયો। છોકરાઓને વધારે ગમ્મત પડી। એ તો ઉંદરને ઘેરી વળીને ખીજવવા લાગ્યા। ઉંદર બાંડો, ઉંદર બાંડો। ઉંદર ઘેર આવી માને ફરિયાદ કરી। ઉંદરડી કહે, બેટા તારે તારી બધી જ પૂંછડીઓ કપાવી નાખવાની જરૂર ન હતી। બધા ઉંદરને એક પૂંછડી તો હોય જ। ઉંદર રડતા રડતા બોલ્યો, માં ગમે તેમ કર, મારે મારી પૂંછડી પાછી જોઈએ છે। માં વિચાર કરીને કહે, જા તારી કપાયેલી પૂંછડી લઈ આવતો। ઉંદરે દોડતા જઈને પોતાના ઓરડામાંથી પૂંછડી લઈ આવી માને આપી। માએ ખૂબ મહેનત કરી ઉંદરને તેની કપાયેલ પૂંછડી ફરી સરસ રીતે લગાવી આપી અને કહ્યું કે હવે પછી છોકરાઓને જે બોલવું હોય તે ભલે બોલે, પણ તું તેના તરફ બિલકુલ ધ્યાન આપીશ નહીં। ઉંદરભાઈ તો પછી રોજ નિશાળે જવા લાગ્યા અને ભણવામાં ધ્યાન આપવા લાગ્યા। છોકરાઓએ થોડા દિવસ ઉંદરને ખીજાવવાની કોશિશ કરી જોઈ, પણ ઉંદરે તો તેમના તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહીં, એટલે તેમણે પણ ઉંદરને હેરાન કરવાનું છોડી દીધું। ઉંદરભાઈ તો ખૂબ ભણીને પહેલા નંબરે પાસ થઈ ગયા।